जय भारत विद्यार्थी मित्रों, हूँ छूँ प्रवीण कुमार प्रजापति अने हूँ लई आव्यो छूँ लेक्चर नंबर 2 आंकड़ाशास्त्रनो। अने पहला लेक्चर में आपणे शुं समज्युं हतुं? पहला लेक्चर में आपणे बधा सूत्रों समझेला हता। सूत्रोनी अंदर मात्र अने मात्र मध्यकना सूत्रों समझ्या हता अने एमां मैं तमने 3 रीतो बतावी थी। ओके, हवे ए 3 रीतनो कई रीते आपणे अप्लाय करीशुं ए आ दाखलामां आपणे शीखीशुं। सौथी पहेला आपणे लईशुं सादी रीत, बोले तो प्रत्यक्ष रीत एने पण कहेवामां आवे छे। अने बीजी एनुं जे नाम छे ए छे धारी लीधेल मध्यकनी रीत अने त्रीजी है पद विचलन रीत। एटले हूँ त्रे अहींया तमारा नाम लखी दऊँ एटले मध्यक शोधवानी तमारे मध्यक शोधवानी केटली रीतो हती। तो विद्यार्थी मित्रों अहींया आपणे 3 रीत हती। केटली रीतो हती? 3 रीत हती। एमां सौथी पहली हती सादी रीत। शुं हती? आ तमारा रिविजन माटे छे विद्यार्थी मित्रों। तो पहली हती सादी रीत अने बीजी एटले आने प्रत्यक्ष पण कहेवामां आवे। शुं कहेवाय छे? प्रत्यक्ष पण कहेवामां आवे छे, प्रत्यक्ष रीत। बीजी हती धारी लीधेल मध्यकनी रीत। धारी लीधेल मध्यकनी रीत, मध्यकनी रीत। ओके, अने त्रीजी कई हती? तो त्रीजी जे हती ए हती पद विचलन। कई हती? पद विचलन। हवे विद्यार्थी मित्रों आ 3 रीतथी आपणे मध्यक शोधी शकाय छे। આપણે શોધી શકીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક એક માઇનસ પોઈન્ટ હશે કે ભાઈ આપણે ક્યારે કઈ વિધિનો પ્રયોગ કરવો, તે એ હું તમને આ ક્વેશ્ચન કરતાં સમજાવી દઈશ। એટલે આ જે પહેલો ક્વેશ્ચન છે પ્રશ્નાવલી 13.1 13.1 બોલે તો 14.1 ઓલ્ડ બુકમાં હતો, પણ અત્યારે શું થયું છે, નવી એનસીઈઆરટી આવેલ છે। એટલે આપણે જે ક્વેશ્ચન કરી રહ્યા છીએ નવી એનસીઈઆરટીનો છે, એટલે આપણે શું કહીશું આને 13.1 કહેવાના છીએ। ઓકે, હવે तो सौथी पहला मैं जो क्वेश्चन लख्यो है तो क्वेश्चन समझी लीए। पहला शू आपेलू है, विद्यार्थीओना एक समूह द्वारा तेमना पर्यावरण जागृति कार्यक्रमना भागरूपे एक सर्वेक्षण हाथ धरवामां आव्युं। तेमां तेमणे एक विस्तारना 20 घरोमां वनस्पतिना છોડની સંખ્યા વિશે નીચે આપેલ માહિતી એકઠી કરી ઘર દીઠ છોડની સંખ્યામાં મધ્યક શોધો। જો ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? મધ્યક શોધો। આપણને ખબર પડી ગઈ કે ક્વેશ્ચનમાં પૂછ્યું શું છે? મધ્યક શોધો। હવે મધ્યકની 3 રીતો છે અને નીચે આમ પણ લખેલું છે કે મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો અને શા માટે। તો અહીંયા જે આપણે મધ્યક શોધીશું એમાં આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું અને શા માટે એ પણ આપણે લખવો પડશે, બરાબર। તો અત્યારે આપણે આનો પ્રયોગ કરીશું સાદી રીતનો। અને તમે કહેશો બીજી 2 રીતનો કેમ પ્રયોગ નહીં કરવો? તો બીજી 2 રીતનો પણ પ્રયોગ થઈ શકે છે। તો આ ક્વેશ્ચનમાં હું તમને 3 રીતથી આ પહેલો ક્વેશ્ચન કરાવવાનો છું, બાકી બધા ક્વેશ્ચન જે તે ફાવે એ રીતે આપણે કરીશું। હવે તમે કહેશો કઈ રીતનો પ્રયોગ કરવાનો કયા ક્વેશ્ચનમાં? એ તો જ્યારે આપણે ક્વેશ્ચન કરીશું ત્યારે હું તમને એની સાથે સાથે બતાવવાનો છું। ઓકે, તો સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણે 3 રીતથી કરવાનો છે। ઓકે, ચલો તો હવે સૌથી પહેલાં મારે અહીંયા શું બનાવવાનું છે ભાઈ? બોક્સ બનાવવાનું છે। તો હવે બોક્સ બનાવવા માટે મારે શું કરવાનું? તો હું અહીંથી આમ કરી લઉં છું। હા, ઓકે, હા, જો મારી જોડે છે ફૂટપટ્ટી, હું અહીંયા રૂલરથી બોક્સ બનાવીશ। તમને આઈડિયા આવે કે કરવાનું શું છે મેઇનલી, તો અહીંયા શું લખેલું છે? છોડની સંખ્યા, એટલે આપણો વર્ગ અંતરાલ થશે। શું થશે? વર્ગ અંતરાલ, વર્ગ અંતરાલ। ઓકે, તો કેટલા છે? 0 થી 2 સુધીનો છે। સૌથી પહેલો શું છે? 0 થી 2। બીજું શું છે? 2 થી 4। ત્રીજું છે 4 થી 6, પછી 6 થી 8, પછી 8 થી 10। જોઈ લો અહીંયા છે ને 8 થી 10, પછી 10 થી 12, પછી 12 થી 14। ઓકે, આ જ છે। હવે એની સામે ઘરોની સંખ્યા એટલે આવૃત્તિ, આને આપણે શું કહીશું? બીજા અહીંયા ખાનામાં જે લખેલું હોય ને અને આવૃત્તિ કે પછી FI થી દર્શાવીશું। ઓકે, પહેલામાં શું આપેલું છે? 1 અને એને પછી 2, પછી આ લખેલું છે એમનું એમ 1 લખી લેવાનું છે, પછી આ 5 અને એના પછી શું છે? 6, એના પછી છે 2 અને એના પછી છે 3। ઓકે, હવે આપણે આટલું બધું આ કોઠો તૈયાર કરી લીધો છે, આ ક્વેશ્ચનથી કરી લીધો છે, બરાબર। હું આ ક્વેશ્ચનને અહીંથી ઉપાડીને ફેંકી દઉં છું, બરાબર। ચલ ભાઈ છુટ્ટી તારી, તું આ બાજુ પડ્યો રહે શાંતિથી, કેમ કે અમારે જોઈએ છીએ જગ્યા। શું જોઈએ છીએ? ઓકે, આને થોડો આમ ઉપર લઈ લઈએ।
તો વધારે તમને સરસ રીતે દેખાશે અને થોડું મોટું કરી લઈએ. ઓકે, જો ટેકનોલોજી સાથે ભણવાનો મજા જ જુદો છે. હવે સૌથી પહેલાં ક્વેશ્ચનમાં શું લખેલું છે? મધ્યક શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો શું શોધવાનો છે? મધ્યક. શું? મધ્યક. મધ્યકને આપણે ડિનોટ કરીશું એક્સ બારથી. એટલે આનો સંજ્ઞા શું છે? એક્સ બાર. તો મધ્યકની સૌથી પહેલાં સાદી રીતનું ફોર્મ્યુલા શું છે? સૂત્ર. તો એક્સ બરાબર શું થશે? સિગ્મા એફ આઈ એક્સ આઈ અહીંયા છેદમાં સિગ્મા એફ આઈ. ઓકે, આ થશે આ રીતે. હવે એના પછી આ ફોર્મ્યુલા તમે જુઓ, ફોર્મ્યુલા જુઓ, જે વસ્તુ માગેલી છે એ આપણે આ કોઠાની અંદરથી બહાર કાઢી લેવાની છે. બરાબર, આ કોષ્ટકની અંદરથી આપણે બહાર કાઢવાની છે. તો સૌથી પહેલાં જો મને શું મળે છે? બરાબર, તો એફઆઈ તો અહીંયા આપેલું જ છે ઓલરેડી. ઓકે, એના આગળ જે નિશાન લાગેલું છે, જે મેં અહીંયા નિશાન બનાવ્યું છે, આ નિશાનને શું કહેવાશે વિદ્યાર્થીઓ? આ જે નિશાન મેં બનાવ્યું છે ને આને, ઓકે, આ નિશાન જે છે આને કહેવાશે સિગ્મા. આ શું છે? સિગ્મા. ઓકે, સિગ્માનો અર્થ શું થાય છે? સિગ્માનો અર્થ છે સરવાળો. શું છે? સરવાળો આપણે કરવાનો છે. ઓકે, જોડ, હિન્દીમાં જોડ અને ઇંગ્લિશમાં કહીશું તો એડિશન. ઓકે, હવે શું પતી ગયું? કંઈ નહીં પત્યું, ચાલો સર. ઓકે, તો હવે આ સિગ્મા બોલે તો આનું શું થશે? સરવાળો. બધી જેની આગળ લાગેલું છે એફઆઈનો સરવાળો, જેટલી એફઆઈ છે, જેટલી ફ્રીક્વન્સી, આનો સરવાળો કરી દઈએ. ચલો 1 2 1 5 6 2 અને 3. એમ તો ક્વેશ્ચનમાં અમુક વાર આપેલું છે, જો અહીંયા લખેલું છે 20 ઘરોમાં, તો આનું આપણે એડ કરીશું તો શું આવશે? સિગ્મા એફ આઈ બરાબર કેટલું આવશે? અહીંયા આવશે 20. કેટલું આવશે? 20. હવે આપણે જે કરવાની વસ્તુ છે એ શું છે? તો એ આપણે ગોતવી જ પડશે બધાની અંદર. એ આવશે એક્સ આઈ. શું આવશે? એક્સ આઈ. એક્સ આઈ એટલે શું? મધ્ય કિંમત. એક્સ આઈ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? મધ્ય કિંમત થશે. ઓકે, એક્સ આઈ બોલે તો મધ્ય કિંમત. હવે એક્સ આઈ હું કઈ રીતે ગોતીશું? આ અહીંયા જે અપર લિમિટ અને લોઅર લિમિટ આપેલી છે ને, આનાથી આપણે કાઢવાની છે. ઓકે, અપર લિમિટ અને લોઅર લિમિટથી. બરાબર, તો આ બેના સરવાળા કરીને અહીંયા શું કરી દેવાનું છે? આનું અડધું કરી લેવાનું છે. ઓકે, ધારો કે 0 અને 2, બેને જોડી દો, બેના સરવાળા કરી દો તો 2 જ આવવાના છે. આનું અડધું કરો એટલે કેટલો આવશે? 1. હવે અહીંયા 2 અને 4 આપેલું છે, જોઈ લો. 2 અને 4 આ બંને એડ કરી દો. 2 અને 4 કેટલા થયા? 6 થયા. 6ના અડધા કરો એટલે કેટલા આવશે? 3 આવશે. હવે 4 અને 6 કેટલા થયા? અને બંનેને એડ કરી દો. 4 6 તો કેટલા થશે? 10. 10ના અડધા કરી દો તો કેટલા આવશે? 5. ઓકે, એમનું આપણે અહીંયા કરતા જઈશું ને તો આ રીતે આવતું જશે. પણ તમે અહીંયા નોટિસ કરો, અહીંયા ગેપ બધામાં 2 2નો છે. જુઓ, 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 12 થી 14. તો આ રીતે તમે અહીંયા પણ જુઓ, અહીંયા ગેપ કેટલાનો છે? એક પછી કેટલા એડ કર્યા છે આ લોકોએ? 2 એડ કરતા 3 થાય છે. હવે 3ની અંદર 2 બીજા એડ કરો એટલે કેટલા થયા? 5 થયા છે. આ 5ની અંદર બીજા 2 એડ કરી દો, 7 થઈ જશે. 7ની અંદર બીજા 2 એડ કરો, 9 થઈ જશે. 9ની અંદર બીજા 2 એડ કરો, 11 થઈ જશે. 11ની અંદર બીજા 2 એડ કરો તો 13 થઈ જશે. જો તમે અહીંથી કરશો તોય ચાલશે, કેમ કે તમે જુઓ 8 અને 10 કેટલા થાય? 18. 18ના અડધા કરો તો 9 આવે છે. ઓકે, એટલે આ છે મધ્ય કિંમત. શું છે? એક્સ આઈ શું છે? મધ્ય કિંમત. હવે આપણે કરવાનું શું છે? તો ફોર્મ્યુલામાં જુઓ, ફોર્મ્યુલામાં શું આપેલું છે? અહીંયા સિગ્મા એફઆઈ. તો સિગ્મા એફઆઈની તો વેલ્યુ મારી જોડે છે જ. શું છે? 20. ચલો, આપણને મળી ગઈ. હવે જોઈએ છે એફઆઈ અને એક્સઆઈનો ગુણો. ઓકે, એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કરવાનો છે. અહીંયા લખેલું છે ને એફઆઈ ઇન્ટુ એક્સઆઈ. તો એફઆઈ અને એક્સઆઈ બંને છે મારી જોડે, હું બંનેના ગુણાકાર કરી દઉં છું. બરાબર, તો અહીંયા શું લખીશું? નવો બોક્સ એફઆઈ એક્સઆઈનો થશે. હવે બંનેના ગુણાકાર કરીને અહીંયા લખવાના છે. 1 એકા 1, 2 તરી 6, 1 પંજા 5. ઓકે, 5 સિત્તા 35. ઓકે, 6 નિમા 54. પછી 2નો ગુણાકાર 11થી કરીશું એટલે 22. 13નો ગુણ્યા 3 વખત કરીશું, 13 13 દુ 26, 13 તરી 39 થઈ જશે. હવે આ મેં શું શોધ્યું છે? એફઆઈ એક્સઆઈ. પણ મારે જોઈએ છે અહીંયા સિગ્મા. સિગ્મા એટલે શું થશે? આ બધાનો સરવાળો. શું થશે? આ બધાનો સરવાળો. ઓકે, હવે આપણે બધાનો સરવાળો કરવાનો જ છે. તો ચલો કરીએ સ્ટાર્ટ. સૌથી પહેલાં આપણે સિંગલને ગણી લઈએ. 1 અને 6 7, 7 5 12 અને બીજા 5 કેટલા થયા? 17. 17 અને 4 21. 21 અને 2 કેટલા થશે? 21 અને 2
21 અને 2 23 અને 23 અને 9 કેટલા થયા? 23 અને 9 23 અને 9 કરો, કાઉન્ટ કરો, માઇન્ડમાં કાઉન્ટ કરો તો જ ચાલશે મગજ, બાકી ન ચાલે. તો કેટલા થાય? 32. 32ની 2 વધી આવી અહીંયા કેટલી? 3. હવે આ બે કીની સંખ્યા પર જઈએ તો આને કરી દઈએ. ચલો હવે આનું એડ કરી દઈએ. 3 3 6 6 5 11 11 2 11 2 13 13 અને 3 13 અને 3 16. એટલે આ બધાનું મેં ટોટલ કર્યું તો કેટલું આવ્યું છે? 162. એટલે આ 162 મારા માટે શું છે વિદ્યાર્થી મિત્રો? 162 શું છે? 162 શું છે મારા માટે? તો એ છે સિગ્મા FI/XIની વેલ્યુ કેટલી મળી છે? 162. ઓકે, જો વેલ્યુ આવી ગઈ. હવે આ જ વેલ્યુ તો મારે જોતી હતી તો અહીંયા મૂકી દઉં 162. જો સિગ્મા FI/XI ઓકે, x બાર બરાબર આ મારે જોઈએ છે. બસ એટલું તમારે આવી ગયું એટલે ઓલમોસ્ટ ક્વેશ્ચન ખતમ. બરાબર. હવે આપણે કેલ્ક્યુલેશન રહી ગઈ છે. શું રહી ગયું છે વિદ્યાર્થી મિત્રો? ઓનલી અને ઓનલી કેલ્ક્યુલેશન. હવે કેલ્ક્યુલેશન મારે કરવાની છે તો આ તમારે લખી લેવાનું છે. હું આ ભાગને અત્યારે નાનું કરી દઉં છું. શું કરું છું જોઈ લો. અહીંથી 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 અને હું થોડું શું કરું છું? એક બાજુ મૂકી દઉં. ઓકે, આ કરી દીધું નાનું. તમારે લખવું હોય તો તમે પાછું એને રિવર્સમાં લઈ જાઓ, રિવર્સ ગેમમાં, અને પાછું લખી દો. ઓકે, હવે મારે શું કરવાનું છે? આ 20નો આમાં ભાગાકાર કરવાનો છે. કોનો? 20નો 162માં. હવે તમે આમ કરવા બેસશો, આમ કરશો 20 ભાગ્યા 162 આમ કરવા બેસશો. આવું ના કરાવે. એટલે આ રીતે તમે કરશો તો એનો અર્થ શું થાય ખબર છે? તમારું બુદ્ધિ બહુ ઓછી ચાલે છે. તો કરવાનું શું છે? તો જો કરવાનું શું છે, અહીંયા આપણે આ રીતે લખી શકાય 162 છેદમાં 20ની જગ્યાએ 2 ગુણ્યા 10 લખી શકીએ. જો તમે જ નોટિસ કરો, 20ને હું 2 ગુણ્યા 10 લખી શકું છું, કેમ કે 2 ગુણ્યા 10 20 જ થાય છે. ઓકે, ચલો હવે ચલો ભાઈ, તારું કામ ખતમ, ક્વેશ્ચનનું કામ ખતમ. ઓકે, હવે તો 2 ગુણ્યા 10 લખી દીધા. હવે આપણે ઇઝીલી થઈ જશે. તો 2નો ડિવાઈડ આપણે શેમાં કરીશું? 162માં. ઓકે, તો કોનો ડિવાઈડ કરવાનો છે? 2નો. ઓકે, 2નો. તો હવે આપણે કરીશું અહીંયા 162માં 2નો ડિવાઈડ કરી દઈશું. તો કેટલો થશે? 2 8 16. બાદ બાકી કરીએ 0, 2 નીચે ઉતારીએ, 2 એકા 2, અહીંયા 0. એટલે આન્સર કેટલો આવ્યો? 81. કેટલું આવશે? 81. અને છેદમાં હજુ 10 તો છે જ. હવે 10નો આમાં આપણે ડિવાઈડ દઈ દઈએ તો આન્સર કેટલો આવશે? 8.1 આવશે. 8.1. એટલે x બાર બરાબર કેટલું આવ્યું છે? 8.1. હવે તમે કહેશો સાહેબ 10નો તો ડિવાઈડ આપ્યો જ નહીં, ડાયરેક્ટ અહીંયા પોઈન્ટ જ ચડાવી દીધો. તો આ બેઝિક મેથમાં આવે છે. ઓકે, તો હું તમને અહીંયા પહેલાંથી આ વસ્તુ બતાવી દઉં છું. જોઈ લો તમે, તો તમારે નેક્સ્ટ ટાઈમ પ્રોબ્લેમ નહીં પડે. જો હવે અહીંયા શું આવ્યું છે? x બાર બરાબર 8.1 આવ્યું છે. તો કઈ રીતે આવ્યું છે? જો તમારે જ્યારે પણ છેદમાં ધારો કે અહીંયા 8 9 6 લખ્યું છે, છેદમાં ધારો કે 100 આવે છે, બરાબર? 100નો ડિવાઈડ આપવાનો છે તો શું કરવાનું? અહીંયા શૂન્ય ગણી લેવાના, 1 0 2 0. તો આન્સરમાં શું થશે? 896 લખી લેવાનો છે અને એટલા ડગલા આગળ પોઈન્ટ લઈ આવવાનો છે, એક ડગલું અને બીજું ડગલું. તો જવાબ શું આવશે? 8.96. કેમ કે અહીંયા કેટલા શૂન્યો છે? 2. હવે ધારો કે આમ આવી જાય 7 6 8 9 અને ડિવાઈડ બાય 1000. તો શું કરવાનું રહેશે? તો અહીંયા શૂન્ય ગણી લો, 1 2 3. તો જવાબમાં શું થશે? 7 6 8 9 અને પાછળથી એટલા ડગલા જ આગળ આવવાનું છે, 1 2 3. તો અહીંયા આવી જઈને આ આપણે જવાબ થઈ જશે 7.689. આ રીતે જ મેં અહીંયા તમારે કરી બતાવ્યું છે. હવે ક્વેશ્ચનમાં આમાં એમ લખેલું હતું કે તમે કેમ આ વિધિનો પ્રયોગ કર્યો? કેમ કે અહીંયા જે તમને નંબર આપેલા હતા ને બહુ નાના હતા, એટલે જ આ વિધિનો પ્રયોગ કર્યો. જો કે નેક્સ્ટ લેક્ચરમાં હું તમારે શું કરાવવાનું છે? આના ક્વેશ્ચન 3 રીતિથી કરવાનું છે. ઓકે, તો મળીએ આપણે આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય